સુરતમાં એમએસએમઈ સહિતના નાના મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત અપાઈ હોય તેમ 1349 કરોડનું ઇન્સેન્ટિવ માધ્યમથી અપાયું છે। સુરતના એમએસએમઈ સહિત નાના અને મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર તરફથી 11,029 ઉદ્યોગના લાભાર્થીઓને 1,349 કરોડનું ઇન્સેન્ટિવ માધ્યમથી આપવામાં આવ્યું છે। આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનો આગ્રહ હોય છે કે કોઈ પણ ધક્કા વગર લોકોને કામગીરી કઈ રીતે થઈ શકે, ઇન્સેન્ટિવ ઝડપથી મળે તેવા પ્રયાસ કરાયા હતા અને પ્રયાસમાં સહયોગ આપશો તો 100% કામગીરી થશે તેમ જણાવ્યું હતું। ઉદ્યોગના લોકો પાસેથી સહયોગની અપેક્ષા છે। પોતે તમે સિસ્ટમની એરર કરો પછી ધક્કા ખાવાનો વારો આવે। આવનારા સમયમાં તમારે કોઈની ભલામણ ન કરવી પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે। ઇન્સેન્ટિવ તમારા ખાતામાં ઝડપથી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે। કામગીરીમાં એરર રાખો તો જ ધક્કા ખાવા પડે। ઇન્ડસ્ટ્રીઝના સ્ટેક હોલ્ડર દ્વારા જે સૂચનો આવશે તે દિશામાં સરકાર આગળ વધશે। દરરોજ કંઈ નવું શીખવાનું સરકાર આયોજન કરતી હોય છે। આપના દેશમાં અને ગુજરાતમાં સૌથી મોટી ગાર્મેન્ટ સેક્ટરમાં તક રહેલી છે। આ એક મોટી તક છે। નાની નાની ભૂલો નીકળવાના બદલે તકલીફનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ તે દિશામાં આગળ વધવાનું છે। આપના રાજ્યમાં વધુમાં વધુ ઉદ્યોગો આવે તે માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે। રાજ્યમાં વધુ વસ્તુની વ્યવસ્થા અને અન્ય રાજ્યમાં 2% ઇન્સેન્ટિવ આપી તેના લોભમાં આપણે શા માટે અન્ય રાજ્યમાં જવું તેવા સવાલો કર્યા હતા। ગાર્મેન્ટ સેક્ટરમાં ગુજરાત આવનારા સમયમાં મોટું લીડર તરીકે ઉભરશે। અનેક ઇન્ક્વાયરીઓ આવી રહી છે। ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટની અંદર મહિલાઓને રોજગારી આપી શકે તે માટેના પ્રયાસ સરકાર કરી રહી છે। 3-4 માસની અંદર જે સૂચનો આપ્યા હતા તેમાં 7 વિષયોનો નિકાલ કરી શક્યા છે, જ્યારે 18 જેટલા વિષયો પર હાલ ચર્ચા ચાલી રહી છે। ગાંધીનગર સુધી લોકોને ધક્કા ન ખાવા પડે તે માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છે। આ વન ક્લિક માં જે રાજ્યના નાગરિકોને સીધા જે ઇન્સેન્ટિવ મળવાના છે એનો ખાલી આંકડો તમારી સૌની સામે આપવા માંગુ છું। એમએસએમઈ સેક્ટરના 7495 લાભાર્થીઓને 299.75 કરોડ રૂપિયા આજે રાજ્યના સૌ એમએસએમઈ સેક્ટર જોડે જોડાયેલા લોકોને અહીંયાથી લાભ મળશે। ટેક્સટાઇલ યોજના હેઠળ 3423 લાભાર્થીઓને 538.76 કરોડ રૂપિયાનો સીધો અહીંયાથી ઇન્સેન્ટિવ આપવામાં આવવાની છે અને લાર્જ ઇન્ડસ્ટ્રીના 111 લાભાર્થીઓને 510.99 કરોડ રૂપિયાનો લાભ સીધો અહીંયાથી આપવામાં આવશે। એટલે કુલ મળીને તમે જુઓ તો 1349 કરોડ રૂપિયાની રકમ એ આજે પેમેન્ટના મારફતે 11,029 લાભાર્થીઓના ખાતા સુધી પહોંચશે। દર મહિને 2-3 વાર ઇન્સેન્ટિવ આપણે રિલીઝ કરીએ છીએ। હવે જે લોકોને એમ લાગતું હોય ને કે કોઈ બીજા રાજ્યની અંદર ઇન્સેન્ટિવ ખૂબ સારા છે, એ સૌ લોકોને મારી વિનંતી છે કે જેટલા રાજ્યની અંદર ઇન્સેન્ટિવ સારા લાગે એ રાજ્યોના ઇન્સેન્ટિવ વર્ષે કેટલા રૂપિયા રિલીઝ કર્યા એ બી થોડું તમે સૌ લોકો અનુભવી લોકો છો એકવાર ચેક કરી લેજો। ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગ વિકાસ, રોકાણ પ્રોત્સાહન, ઉત્પાદન વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે સતત પ્રયત્નશીલ છે અને એમએસએમઈ ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આ સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ દ્વારા લાભાર્થીઓને સહાય રકમ ત્વરિત અને પારદર્શક રીતે પ્રાપ્ત થાય છે।